So hello aspirants, I hope you each and everyone fit and fine and doing great in your studies. So aspirants, જ્યારથી પ્રોવિઝનલ આન્સર કી આવી છે ફોરેસ્ટ ગાર્ડની ત્યારથી કન્ટિન્યુઅસ મને એસ્પિરન્ટ્સના મેસેજ આવી રહ્યા છે કે અમારે એટલા માર્ક્સ થાય છે તો શું અમારા ગ્રાઉન્ડની પ્રિપેરેશન સ્ટાર્ટ કરવી જોઈએ કે નહીં. દોસ્તો એક્સપેક્ટેડ કટ ઓફ જણાવવું થોડું મુશ્કેલ છે. દર વખતે આપણે જે એક્સપેક્ટેડ કટ ઓફ કહેતા હોઈએ છીએ તે આપણે પીયુસીના પેપર તેનો કટ ઓફ તેની વેકેન્સીના આધારે આપણે આ વખતના પેપરનું લેવલ ને કટ ઓફ અને વેકેન્સી એના બધા જે ફેક્ટર છે તે બધા ધ્યાનમાં રાખતા હોય છે. પરંતુ અહીં તમને ખ્યાલ જ છે કે આ વખતે જે પેપર છે તે ઓનલાઈન કન્ડક્ટ થયું છે અને મલ્ટિપલ શિફ્ટમાં થયું છે. તો બધાને જે પેપરનું લેવલ છે તેમાં વેરિએશન જોવા મળ્યું છે. કોઈને ઇઝી, કોઈને હાર્ડ, કોઈને મોડરેટ છે. તો આપણે જે 2022માં જે પેપર હતું ફોરેસ્ટનું, તો તે એક જ પેપર હતું બધાને, અને અહીં આપણે બધાને અલગ જોવા મળ્યું છે. તો આપણે એક્ઝેક્ટ જે પેપરનું લેવલ છે તેનું કમ્પેરિઝન ના કરી શકીએ, પરંતુ આપણે બીજા ફેક્ટરને ધ્યાનમાં રાખીએ અને આપણે એક્સપેક્ટેડ કટ ઓફ તો કાઢી શકીએ છીએ, ફિગર તો આપણે ધ્યાનમાં રાખી શકીએ છીએ, જેથી આપણને ખ્યાલ આવે કે આપણે ગ્રાઉન્ડની તૈયારી ચાલુ કરવી કે નહીં. તો એક આપણે આંકડો ખ્યાલ હોવો જોઈએ જેથી આપણને ખ્યાલ આવે. સો દોસ્તો, ફર્સ્ટ ફેક્ટર આપણે ધ્યાનમાં રાખીએ તો તે છે વેકેન્સી. કેટલી જગ્યા હતી તો 2022ની અંદર આપણે જોઈએ તો 334 જેવી જગ્યા હતી, અને આ વખતે 823 છે. એટલે ઓલમોસ્ટ આપણે જોઈએ તો 450ની આસપાસ થાય છે. 450 જેટલી જગ્યા છે તે વધારે આવેલી છે. તો આમાં તો એક પ્લસ પોઈન્ટ છે, વેકેન્સી વધારે છે અને પણ સારી એવી છે. નેક્સ્ટ દોસ્તો, આપણે કટઓફની વાત કરીએ તો 2022ની અંદર 100ની આસપાસ, 90-100ની આસપાસ મેરિટ હતું. જિલ્લા વાઇઝ બધામાં જિલ્લામાં અલગ અલગ હતું, જેમાં તમે માનશો નહીં, 10 થી 11 જિલ્લાની અંદર 80 એટલે કે 80 થી 85ની વચ્ચે મેં રહ્યું હતું. અને જે પ્રમાણે અત્યારે વિદ્યાર્થી મિત્રોના મને મેસેજ આવી રહ્યા છે તે ઉપરાંત આપણે જે સોશિયલ મીડિયાની ઉપર આપણે જોઈએ તો બધા કહેતા હોય છે એટલા માર્ક્સ છે, અમારે એટલા માર્ક્સ છે, તે પ્રમાણે આપણને ખ્યાલ આવે છે. અને મેરિટ છે તે ક્યાંક ને ક્યાંક આપણે 90ની આસપાસ લાગી રહ્યું છે. 90માં ±5 ધારી શકો છો એટલું રહી શકે છે મે બી. તો જો તમારે 90 થતા હોય તો તમે ગ્રાઉન્ડની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી શકો છો. અને જો તમારે 100 ઉપર થતા હોય, 100 પ્લસ થતા હોય તો તમે અત્યારે ગ્રાઉન્ડમાં જ હોવા જોઈએ. તમે અત્યારે જ ગ્રાઉન્ડે પહોંચી જાઓ. ગ્રાઉન્ડ જે ફોરેસ્ટનું છે તે સૌથી ડિફિકલ્ટ માનવામાં આવે છે અને હોય છે, કેમ કે આમાં બધું જ છે. રનિંગ છે, લોંગ જમ્પ છે, હાઈ જમ્પ છે, રસાચડ છે, બધું જ આમાં હોય છે. તો તમારે જરૂર સ્ટાર્ટ કરી દેવું જોઈએ, જેથી તમે જ્યારે પણ એક્ઝામ આવે તો તમે વેલ પ્રિપેર થઈ જાઓ. પણ અહીં નોર્મલાઇઝનો જે ફેક્ટર છે તે જરૂર ઇફેક્ટ કરશે. તે હવે ખ્યાલ નહીં કેટલો કરે, કેટલા નેગેટિવ થાય, કેટલા આપણે વધી જાય માર્ક્સ. અહીં બોર્ડ દ્વારા જે એમનું જે ફોર્મ્યુલા છે તે લગાડવામાં આવશે. અલગ અલગ શિફ્ટમાં કઈ શિફ્ટ અઘરી હતી, કઈ ઇઝી હતી, તેના પ્રમાણે નોર્મલાઇઝ થશે. જેની ઇઝી હતી તેને તેટલા માર્ક્સ કટ થઈ જશે, તેને હાર્ડ હતી તેના એટલા જ માર્ક્સ તમને ઉમેરવામાં આવશે. તો બધા શિફ્ટમાં અલગ અલગ થશે. 1, 2, 3, 4, 5, 10 ગમે એટલાનું વેરિએશન આવી શકે છે. તો તેના માટે પણ પ્રિપેર રહેવું પડશે. તેથી જ આપણે એક્ઝેક્ટ અહીં કહી ના શકીએ, પરંતુ આપણે એક ફિગર ધ્યાનમાં રાખીએ તો આપણે ખ્યાલ આવે કે આપણે હવે આગળ વધવું કે નહીં. તો એક ફિગર તમારા ધ્યાનમાં હોવું જોઈએ કે ભાઈ હા એટલા છે તો ચાલુ કરી દઈએ. બાકી દોસ્તો, મેરિટ ઉપર પણ જઈ શકે છે, કાંઈ નક્કી ના કહેવાય. કેમ કે એન્ડ ઓફ ધ ડે તો તમને ફાયદો જ છે ભાઈ ગ્રાઉન્ડની તૈયારીથી. કેમ કે પાછળ ઘણી ભરતી આવી રહી છે. પોલીસની 12,000ની કોન્સ્ટેબલની જે ભરતી છે તે જાહેર થઈ ચૂકી છે. પીએસઆઈની આવી રહી છે, 450 પ્લસ પીએસઆઈની છે. તે ઉપરાંત એસએસસી જીડીની જે હમણાં છે તો તેમનું પણ ગ્રાઉન્ડ આવશે. તે ઉપરાંત એસએસસી સીપીઓના ફોર્મ ભરવાના શરૂ થવાના છે. આરપીએફ છે રેલવેમાં. તો આ બધી ભરતી આવી જ છે, તો તમને જરૂર ફાયદો થશે. તો જરૂર તમારે જે ગ્રાઉન્ડની પ્રિપેરેશન છે તે સ્ટાર્ટ કરી દેવી જોઈએ. અને જે વિદ્યાર્થી મિત્રોને 90થી ઓછા છે, એટલે કે 80 પ્લસ છે, 80-90ની વચ્ચે છે, તો તમારે સેલ્ફ એવેલ્યુએશન કરવું પડશે. તમારે જોવું પડશે કે તમારી જે શિફ્ટ છે તે હાર્ડની શ્રેણીમાં આવે છે કે નહીં. પરંતુ જો તમારી શિફ્ટ ઇઝી જ છે અને તમારે 80ની આસપાસ છે તો પછી આઈ થિંક તમારે ના કરવી જોઈએ પ્રિપેરેશન સ્ટાર્ટ, કેમ કે લગભગ રેર ચાન્સ છે, બહુ ઓછા ચાન્સ છે. પરંતુ જો તમારી શિફ્ટ હાર્ડ છે, કોઈ પણ એવા વ્યક્તિને તમે આપો, કોઈ પણ બીજા 2-3ને, કે તેમને પણ એટલા જ માર્ક્સ આવે છે કે 1-2 વધે છે, તો જરૂર તમારી શિફ્ટ હાર્ડ છે તો તમારા માર્ક્સ છે તે વધશે. તો તમારે પણ પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેવી જોઈએ.